ગતિશીલ ખેડૂતે અનોખી સિદ્ધિ હાંસિલ કરી છે। સામાન્ય રીતે એક આંબા પર એક જ જાતની કેરી જોવા મળે છે, પરંતુ ખેડૂત ઉકાભાઈએ પોતાની કોઠાસૂઝ અને કલમ ટેકનિકના પ્રયોગથી એક જ આંબાના વૃક્ષ પર 14 અલગ અલગ પ્રકારની કેરીઓ ઉગાડી સૌને અચંબિત કરી દીધા છે। ગીરની પ્રખ્યાત કેસર કેરીની સાથે હાફૂસ, લંગડો, બદામી, જમાદાર, તોતાપુરી અને ગુલાબી જેવી અનેક જાતની કેરી એક આંબા પર જોવા મળી રહી છે। ઉકાભાઈ ભટ્ટીએ વૈજ્ઞાનિક પદ્ધતિ અને કલમ ટેકનિકનો ઉપયોગ કરી એક જ વૃક્ષ પર અનેક જાતની કેરીઓ ઉગાડી અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે। નવતર પ્રયોગથી અન્ય ખેડૂતો પણ પ્રેરાઈ રહ્યા છે અને ખેતીમાં નવી ટેકનિક અપનાવવા ઉત્સાહિત બન્યા છે। એક દેશી આંબો ઉજેર્યો, એની ઉપર 14 પ્રકારની જાતમાં મેં આંબા ઉપર ચડાવી છે। એમાં 14 આખી વેરાયટી નોખી છે। એમ કે દાખલા તરીકે આપણે કેસર છે, આમ્રપાલી છે, લીલમ છે, બેગમ છે, લીલેશાન છે, લીલેશ્વરી છે, લીલ ફાગુન છે, શ્રાવણીઓ છે, હાડીઓ છે, બારમાસિક છે, આવી બધી પ્રકારની મેં આમાં કેરી ચડાવી છે। અને હાલમાં બધી પ્રકારની કેરી એમાં આવે છે, દર વર્ષે આવે છે। અને એકાબીજી કેરી ભેગી કરવાથી ફલીકરણ બહુ સારું થાય છે। અને મારી કેરી મેં સ્પેશિયલ એક ઝાડ ઉજેર્યું છે, એટલે આવનારી પેઢીને એમ થાય કે ભાઈ આવી જાતું હતી એ આ જોઈ શકે છે। અમારા ઘરે આ આંબો છે જે મારા દાદાએ ઉછેર્યો છે, અને આંબામાં ઘણી પ્રકારની અલગ અલગ કેરીઓ છે, જેમ કે કાળો જમાદાર, નાળિયેરો, પછી એવી ઘણી બધી પ્રકારની કેરીઓ છે। મારા દાદાએ એવી રીતે અલગ અલગ કેરીઓનું સંશોધન કર્યું છે કે આ દુનિયામાં કેટલી પ્રકારની એવી અલગ અલગ કેરીઓ છે। આપણે મોસ્ટ ઓફ નોર્મલ કેરીઓ જ ખાતા હોઈએ, જેમ કે કેસર ને એવી બધી કેરીઓ, પણ આ કેરી ઘણી અલગ અલગ છે, જેની સાઈઝમાં પછી સ્વાદમાં એવી રીતે અલગ અલગ હોય છે। એમને સંશોધન કર્યું છે કે કઈ કઈ પ્રકારની કેરીઓ આ દેશમાં દુનિયામાં મળે છે, અને એને એક આંબામાં